આજથી અમદાવાદના શાસ્ત્રી બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે। આ કામગીરીને પગલે એક તરફનો માર્ગ બંધ રાખવામાં આવશે। 11 માસ માટે શાસ્ત્રી બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે, ત્યારે બેરિંગ પેડેસ્ટલ ખરાબ થતા આ કામગીરી શરૂ કરવામાં આવશે। વિશાલાથી પેરાણા સુધી જોડતો આ બ્રિજ છે જે હવે બંધ રહેશે। 8 જાન્યુઆરી 2027 સુધી ચાલનારા આ સમારકામ દરમિયાન નાના અને દ્વિચક્રી વાહનોને છૂટ આપવામાં આવી છે, જેથી સ્થાનિક નાગરિકોને સંપૂર્ણ અગવડ ન પડે। નિયમો સાથે પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ભારે વાહન ચાલકોને સરળ અવરજવર મળે તે માટે ટ્રાફિક ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યા છે। લાંબાથી જશોદાનગર થઈ પીરાણા તરફ આવતા વાહનોને પીરાણા જંકશનથી ડમ્પિંગ સાઇટ બહેરામપુરા આંબેડકર બ્રિજ અને અંજલી 4 રસ્તા મારફતે વાસણા વિશાલા તરફ જવાનું રહેશે। સરખેજ જુહાપુરાથી આવતા વાહનો માટે પણ વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે। આજથી શાસ્ત્રી બ્રિજની કામગીરી શરૂ કરાશે। એક તરફનો બ્રિજ જે છે તે બંધ રાખવામાં આવશે 11 માસ, એટલે કે 11 મહિના માટે શાસ્ત્રી બ્રિજની આ કામગીરી જે છે તે આજથી શરૂ થશે। બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જે ખરાબ થઈ ગયા છે તેના કારણે આ બ્રિજ હવે બંધ કરવાની ફરજ પડી છે। રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે। વિશાલાથી પીરાણા સુધી જોડતો આ બ્રિજ છે જે હવે બંધ રહેશે।